નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જવાબટ। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના નેજા હેઠળ ગુજરાત રાજ્યના લાખો શિક્ષકો અને લાખો બાળકો માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે એક અતિ મહત્ત્વની ગાઈડલાઇન શરૂ કરવામાં આવી છે। શિક્ષણ મંત્રીએ મિત્રો આ ગાઈડલાઇન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ગાઈડલાઇન અંતર્ગત જે છે તે મિત્રો આ નિયમો પાળનાર ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જે ગાઈડલાઇન ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે તેનાથી શું પ્રભાવ પડશે ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના વાલીઓ અને શિક્ષકો પર। સાથે જ મિત્રો ગુજરાત આવું દેશમાં કેમ પ્રથમ રાજ્ય બની રહ્યું છે, સમગ્ર માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી પરિપત્રો, સરકારી ન્યૂઝ અને મિત્રો યોજનાઓના પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો થોડાક સમય અગાઉ ઓસ્ટ્રેલિયા દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે મોબાઈલના ઉપયોગને લઈ, ડિજિટલ સ્માર્ટ મોબાઈલના ઉપયોગને લઈને પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે। આ અંતર્ગત ગુજરાતમાં પણ હવે બાળકોના મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ કરવા માટે સાથે શિક્ષકો અને વાલીઓ માટે ગાઈડલાઇન તૈયાર કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા જે છે તે મિત્રો તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શું છે મિત્રો વિગત, તેના વિશે વિડીયોમાં થોડું વિગતવાર જાણીએ। તો દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં મોબાઈલ ફોનનો ટ્રેન્ડ વધી રહ્યો છે। તેના કારણે બાળકોની વાંચન શક્તિ અને રમતગમત પ્રત્યેનો રસ પણ ઘટી રહ્યો છે। સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા જતા ઉપયોગના નકારાત્મક અસરને ઘટાડવા માટે ગાઈડલાઇન બહાર પાડવામાં જઈ રહી છે। ગુજરાત સરકારે ગત ગુરુવારે કહ્યું હતું કે બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને મર્યાદિત કરવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે। તે ભારપૂર્વક જણાવે છે કે સ્ક્રીનો પર વધુ સમય વિતાવો તે બાળકો માટે સારું નથી। આ આદેશનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવાનો અને તેમને રમતના મેદાનોમાં લાવવાનો અને શિક્ષણ પ્રત્યેનો રસ વધારવાનો હેતુ છે, એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પત્રકારોને જણાવ્યું હતું। નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા બાદ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું। અમે અગાઉ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો। હવેથી આ આદેશનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે। મંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શિકાથી વાકેફ કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા આ પહેલને અભિયાન મોડમાં પ્રોત્સાહન આપશે। તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે શાળાઓના શિક્ષકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાને બદલે બાળકોને વાંચન અને રમવા જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા માટે જાણ કરવામાં આવશે। આ સાથે મંત્રીશ્રીએ બાળકોના માતા પિતાને પણ વિનંતી કરી હતી કે તેઓ પોતાના બાળકોની સામે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે। માતા પિતાએ પોતે જ બાળકોને તેમના મોબાઈલમાં ભવિષ્યની ચિંતામાં સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઈએ। મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત આ પરિપત્ર બહાર પાડનારું પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે। આમ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યના લાખો શિક્ષકો અને વાલીઓ માટે અતિ મહત્ત્વની ગાઈડલાઇન બહાર પાડવામાં આવશે, જેમાં હવેથી મિત્રો પ્રાથમિક શાળામાં જતા બાળકો માટે અને સાથે જ મિત્રો ધોરણ 1થી 12માં બાળકો માટે જે છે તે સ્કૂલમાં મોબાઈલ લઈ જવા અને સોશિયલ મીડિયા યુઝ કરવાને લઈ અને પ્રતિબંધ મૂકવામાં આવશે। ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા ગત વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર મહિનામાં 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા વાપરવા તેમજ સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમ હવે જોવાનું એ રહેશે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષણ મંત્રાલય દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે, આ ગાઈડલાઇન આગામી સમયમાં ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થશે અને એનું પરિણામ જો સારું મળશે તો ચોક્કસથી મિત્રો ગુજરાતથી પ્રેરાઈ ભારતના અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ પોતાના બાળકો માટે પોતાના જે સ્કૂલો છે, શાળાઓ છે, તેના માટે આ ગાઈડલાઇનને ફોલો કરશે। જય હિન્દ, અસ્તુ।